હાવીજના પગલા છે. તમને આમાં થોડા ખરખા નથી દેખાતા, પણ આ છે ને આ હાવજનો પગલો છે. અમે જાય છે ડુંગરોમાં ફરવા માટે. આપણા છોટે ભાઈ છે. જય માતાજી કહી દે. જય માતાજી. અને અમે જાય છે અમારા ડુંગરોમાં. અમારી એક વાડી છે ત્યાં મતલબ આપણું ઘર જ છે. અને અત્યારે અમે આઈડી નીકળી ગયા છીએ અને હવે અમે બીડ હોપટ જઈએ છીએ ડાયરેક્ટ. તો હાલો તમને પણ બીડની મોજ કરાવી દઈએ. જો આપણી આ બીડ છે. જો ઓલો ડુંગરો છે આવડો દેખાઈશ તમે, એને ટીમલી કહીશ, લગભગ ટીમલી જ કહે છે. અને આ જો આપણો ભૂખર છે. આ ભૂખર તમે આ બાજુ આવો તો મારો કોન્ટેક્ટ કરી લેજો, કારણ કે તમારા ભાઈને બધી ખબર છે. અને આપણે છોટે ભાઈ તો છે જ તે. આમ તમને ફૂલ બાકાજી કી મજા મોજ ને ખાઓ માં કસમ. અને શું કહેવાય, થોડોક ટાઈમ એવો પસંદ કરજો, મતલબ શિયાળામાં આવો અને કાં તો ચોમાસામાં આવો. બાકી ઉનાળામાં તો તમને ખાલી ખડ જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. અને ચોમાસામાં આવો ને તો આમ ફોટો પાડવાની ને વાતાવરણ બધું ઠંડુ હોય ને વરસાદનો માહોલ ને એ બહુ મજા આવે જોજે. અને જો અહીંયા ડેમ છે નવા એવું છે. જો કે આ બાજુ બતાવું તમને. જો આ ડેમ છે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. અમે જો ઓલે પણ અહીંયા નાવા જઈએ. આ થોડું ઊંડું છે અને અહીંયા બહુ એટલું બધું કંઈ ખાસ તો નથી, પણ એ બાજુ બહુ મજા આવશે. અને આ બાજુ પાણી ખાલી થઈ ગયું. ચોમાસાનો સમય હોય ને તો અહીંથી ધુબાકા મારતા હોય બધાય ધબધબાટી. અને ત્યારે તો આ થોડો કચરો અત્યારે આવી ગયો છે, પહેલાં અહીંયા નહોતું આવું. અને અત્યારે અમે જો અહીંયા નાહતા હોય બહુ જ મજા આવે. 10-15 જણા હોય એ ધબધબાટી. તમે પણ ક્યારેક આવો, આની મુલાકાત લ્યો, બહુ મજા આવે એવું છે. આપણે છોટે ભાઈ હારે હોય એટલે કાંઈ વાંધો આવે નહીં. એ સરસરાટ સરસરાટ. તો હવે આપણે જઈએ. આપણે બહુ ઝાઝું હાલવાનું છે તો આપણે ઘર બાજુ જઈએ. બને રહો. આ જો મોડ દેખાઈશ તમને. અત્યારે તો જો બે ભાઈ હાલા જાય છે. લગભગ આગળ હાવજ કદાચ હોય તો દેખાઈ જાય તો મેળ આવી જાય. દેખાઈ જાય તો અમે જોઈ લઈ અને કદાચ તમને પણ એક નાની એમથી ક્લિપ નાખી દઉં અંદર, તમે જોઈ જોજો. જાય દેખાય તો સારી જ વાત છે બે માટે અને તમારા માટે પણ. અને જો હા ફોલો કરતા જાજો. વિડીયો બધા 5-5, 6-6 હજાર લોકો જોવે છે, ફોલો હારા થોડાક જ કરે છે. તો ફોલો કરી લો આવા એડવેન્ચર ટૂર માટે અને આવી નવી નવી બધી શું કહેવાય ટ્રીપ માટે. જો ગાઈઝ આ આપણો ભૂખર છે. અમે ઓલ્લી ધાર છે ને જો આવડિયા ને અમે પહેલાં માલ સારવા જતા. અમારા બહુ મજા આવે. ન્યાલી તો છે ને તમને આમ નજારો, ઓહો. તમે જુનાગઢ ગયા હો ને તો ન્યાલી તમને કેવું દેખાય એવું બધું દેખાય. ભલે જુનાગઢથી થોડોક નીચો છે, ફીલ તો જુનાગઢ જેવી જ આવે. અને ન્યાલી અમારું ઘર હાવ ઝીણું છું. મજા તો છે. અને જે લોકો એમ કહે ને સિટી મજા આવે, સિટી મજા હોય થોડાક દિન, પણ તમે જો ચોમાસાના સમયમાં અહીંયા માલ સારવા આવેલા હો, ઓહો, અને એ પવન ઉઠતો હોય ને વરસાદ ઝરમર 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 આવતો હોય એ મજા બહુ આવે. એ તમને આમ ફોનમાં ન ખબર પડે. આ તો મારો વ્લોગ છે એટલે ઠીક છે. તમે એકવાર આવો, મુલાકાત લ્યો તો તમને ખબર પડે કે નહીં આપણે પૃથ્વીભાઈ કહે છે રેડી છે એમ. લગભગ તો હાવજ તો નહીં હોય, કે હમણાં લગભગ હાવજના ઠેકાણા નથી. હા તડકો તો છે ગાઈઝ. અમે જો રોડે નીકળી જાય પાછળથી, અને હવે રોડ મતલબ આ રસ્તો છે. જો ગાઈસ આપણી ચરખી છે. એ ચરખી છે ને હાવજ લગભગ હોય પાણી વેવા હાલના આવે જ તે. અત્યારે લગભગ કેટલા વાગે, 1 મિનિટ 5:30 છે. તો 6:30 આજુબાજુ લગભગ આવે હાવજ.
6:30 બાજુ લગભગ હાવજ કદાચ પાણી પીવા આવે. જો અહીં આજુબાજુ વિસ્તારમાં હોય તો આપણે આ ચરખો બતાવ્યો ત્યાં પાણી પીવા આવે તો ત્યારે તમે કંઈક વાટે બાજે કદાચ હો તો તમને દેખાય. પણ જોકે તો આમ રહેવાય નહીં એમને, કારણ કે તમે હાવજને જોયા હોય કદાચ અહીં ફોરેસ્ટવાળા હોય જ તે તો તમને એ લઈ જાય હારે ક્યાં હતો શું હતો ને બધી માર તો ન મારે પણ તમને બધી પડપૂછ કરે ક્યાં હતો શું હતો ને હારે લઈ જાય એને ક્યાં હતો બતાવો અમને આમ તેમ. આપણે જોઈએ હોય ઘડી કરતા હાવજ પછી આપણે કાંઈ નહીં ધ્યાન રાખીને થોડા બેસી ખોટી થવાય નહીં. જો તમને ચરખી બતાવું હવે તો લાઇટ પણ ફિટ થઈ ગઈ છે. દેખાય છે તમે જો જાય હોય ગયું. આ જો કેમેરો છે લાઇટ પણ છે અને આ ચરખી આપણી ગાય ચરખો જો કેવો મસ્ત ફરે છે. અને આને શું કહેવાય તમે કોમેન્ટમાં જણાવી દેજો. એટલા લોકો મારો વ્લોગ જોયો છે તો મને ખબર પડે ને મતલબ કેટલા ગામડાના છે તો એને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. અને ફોલોનું નહીં તો તમને કીધું જ છે તમે કરો ત્યાં તો નથી ફોલો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો એટલે મને પણ આમ ઉત્સાહ જાગે કે નહીં પબ્લિક આપણા વ્લોગ જોવે છે તો આપણે થોડોક બીજા નવી કંઈક ટીપ બહારની ગોતીએ બીજું કંઈક નવું કરીએ નવા શોર્ટ વિડીયો બનાવીએ તો ફોલો કરી લેજો. ફોલો કરો અત્યારે જ ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આવી રીતના પગલાં છે આમાં થોડા છે ને આ વજના પગલું છે. આપણી વાડીએ જવાનું છે અહીંથી આ રસ્તો અને અહીંથી હાલ જતા હતા તે પગલાં દેખાઈ જાય આપણને. વાડીએ પગી જશે તમને જંગલનું બધું કહી દીધું આપણે અને ફોલો કરવાનું કીધું છે ઇન્સ્ટાગ્રામમાં પૃથ્વી વ્લોગર, યુટ્યુબમાં પણ પૃથ્વી વ્લોગર તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આપણું ઘર બતાવી દઈ ગાઈઝ આપણું ઘર છે આપણે પોગી જશે આપણે જો અહીં હોવાનું છે આજ બતાવી દઈ અને હવે મળશું એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.